હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ગણ અંતર્ગત જે કોઈ પ્રારંભિક બાબતો એટલે કે ગણના ચેપ્ટરમાં આવતી બાબતો અને ગણ એટલે શું તેનો પ્રારંભિક અભ્યાસ કરીશું. સૌથી પહેલું તો કે ગણ એ શું છે? તો કે સૌથી પહેલું તમે યાદ રાખો કે એ ગણ એ સુનિશ્ચિત વસ્તુઓનો ગણ છે. સુનિશ્ચિત વસ્તુઓ એટલે કે તમને ખબર છે એવી ચોક્કસ વસ્તુઓને જ્યારે તમે એક સાથે લખો છો ત્યારે એને આપણે શું શબ્દનો ઉપયોગ કરીશું? તો કે ગણ. એટલે કે જ્યારે કોઈ એક સાથે ઘણી બધી બાબતોનો સમાવેશ કરવો હોય ત્યારે ગણનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો ભારતની નદીઓનો ગણ. એટલે કે ભારતની નદીઓ જેની અંદર સમાવેશ થાય છે તેને શું કહેવાય? તો કે ભારતની નદીઓ એ સુનિશ્ચિત વસ્તુ એટલે કે ભારતની નદીઓ ફિક્સ છે. એમાં ભારત સિવાયની કોઈ નદીઓનો સમાવેશ થતો નથી, તો આ સુનિશ્ચિત વસ્તુઓ થઈ ગઈ. એવી જ રીતે જો તમને ગણિતની ભાષામાં આપણે કહીએ તો એવું કહીએ કે તમે 15 છે તેના અવયવોનો ગણ લો, તો 15 ના અવયવોનો ગણ એ સુનિશ્ચિત છે કારણ કે એના અવયવો આપણે જાણીએ છીએ. તો 15 ના અવયવોનો ગણ એક પ્રકારનો સુનિશ્ચિત ગણ છે. એવી જ રીતે આ ગણ છે એ શું કામ આપણે ભણવું જોઈએ એવો પણ તમને પ્રશ્ન થાય. તો ગણ છે તે આપણે મુખ્ય બાબતો એટલે કે ત્રિકોણને જ્યારે સમજવાનું હોય, એવી જ રીતે સંભાવનાની જે વાત કરતા હોય જ્યાં આગળ શક્યતાઓ દર્શાવીએ છીએ, તો આ બધી જ ક્રિયાની અંદર ગણ એ ખૂબ જ અગત્યનું આપણી માટેનું ચેપ્ટર છે. એટલે કે ગણ છે શા માટે દર્શાવાય છે, કઈ રીતે એને દર્શાવાય છે તેની પ્રારંભિક બાબતો હવે જોવા જઈએ છીએ. તો ગણ એટલે સૌથી પહેલું યાદ રાખ્યું સુનિશ્ચિત વસ્તુઓનો ગણ છે. બીજું તો કે ગણની અંદર એવી સંખ્યાઓ, માનો કે તમને એવું કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી જ કોની અંદર સમાવેશ થઈ ગઈ? તો કે એને આપણે n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર n જે આપણે કહીએ તો કે 1 થી લઈ અને અનંત સુધી હોય, તો આ પ્રાકૃતિક સંખ્યાનો ગણ દર્શાવવો એમ કહેવાય. એવી જ રીતે ગણ છે દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? તો કે આપણે બંને બાજુ કૌંસ કરીએ છીએ. કૌંસનું નામ છે ધનુષ કોષ, કારણ કે આપણે બંને બાજુએ જે નિશાની કરીએ એને શું કહેવાય? ધનુષ કોષ અથવા તો છગડીયો કૌંસ એવી રીતે પણ ઓળખવામાં આવે છે. તો આ કૌંસ છે એને આપણે ગણની અંદર જ્યારે લખીએ ત્યારે આ જ કૌંસનો ઉપયોગ કરીએ છીએ. બીજું તો કે ગણ છે એને હંમેશા કેપિટલ અક્ષર વડે દર્શાવાય. ગણને હંમેશા કોના વડે દર્શાવાય? કેપિટલ લેટર. ઈ તમે કોઈ પણ લઈ શકો, અંગ્રેજીના મૂળાક્ષરો છે ઈ તમે કોઈ પણ લઈ શકો, પણ ગણ છે કેપિટલ અક્ષર વડે દર્શાવાય. બીજું તો કે ગણની અંદર જે સંખ્યાઓનો સમાવેશ થશે, ગણની અંદર જે સંખ્યાઓનો સમાવેશ થાય છે તે હંમેશા એટલે કે ગણના જે કઈ સભ્ય હોય અથવા તો ગણના ઘટકો કહેવાય, તો એની માટે આપણે સ્મોલ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે એક છે n ગણમાં આવે છે તો એકને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? a. સ્મોલ a બરાબર 1 છે જેનો સમાવેશ ક્યાં થાય છે? n ગણમાં થાય. એટલે કે એક છે તે ગણ n નો સભ્ય છે એવું કહેવાય. અહીં આપણે શબ્દને ઉપયોગમાં લીધું કે એક કયા ગણની અંદર આવે છે? n ગણમાં આવે છે. તો આ એક જે n ગણમાં આવે છે નો સભ્ય છે એની માટે આપણે ઉપયોગ કરીએ છીએ belongs to. એ સભ્ય છે ગણ a. એટલે કે એક એ n નો સભ્ય છે. જે આપણો ઉપરનું વિધાન છે એ મુજબ નો સભ્ય છે એની માટે કઈ નિશાની આવે? belongs to. સભ્ય એ સભ્ય કેપિટલ A. આને બીજી રીતે લખો તો એક belongs to n તમે લખી શકો. એટલે કે એક છે n ગણનો સભ્ય છે. સભ્ય અથવા તો એની સાથે ઉપયોગમાં લઈ શકાય ઘટક. એટલે સભ્ય અથવા તો ઘટક એકબીજાના સમાનાર્થી શબ્દ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો એવી જ રીતે તમને એવું કીધું હોય કે ધન પૂર્ણાંકનો ગણ. ધન પૂર્ણાંક એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ 0 અને ધન પૂર્ણાંકો બધાનો સમાવેશ થાય, પણ એમાંથી આપણે ફક્ત કયા લેવાના? ધન પૂર્ણાંક. એટલે કે એકચ્યુઅલમાં શું છે? તો કે 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાને જો z વડે દર્શાવવા
દર્શાવતા હો તો ધન પૂર્ણાંક દર્શાવવો હોય તો કોનો ઉપયોગ થાય તો કે z+ નો ઉપયોગ થાય. ફરીથી ગણ છે એ સુનિશ્ચિત વસ્તુઓનો ગણ છે. જેમ કે તમને એવું કીધું હોય કે તમે 42 ના અવયવ લખો તો 42 ના અવિભાજ્ય અવયવ આવો પ્રશ્ન હોય તો પહેલા તો તમને 42 ના અવયવ ખબર હોવી જોઈએ. તો 42 ના અવયવ પાડો તો તમને સીધું ખબર પડે કે 6 + 42 આવે. બીજું તો કે 21 * 42 કયો, અથવા તો કે 14 * 42 કયો. તો આ બધા આપણે જે લખ્યા ને શું કહેવાય તો કે અવયવ લખ્યા એમ કહેવાય. પરંતુ એમાંથી કયા અવયવનો ગણ બનાવવો છે તો કે અવિભાજ્ય. અવિભાજ્ય એટલે કઈ તો કે 2 3 7. તો 2 3 અને 7 એ શું રહેલું છે તો કે અવિભાજ્ય અવયવનો ગણ છે. કોના અવિભાજ્ય અવયવનો ગણ છે તો કે 42 ના અવિભાજ્ય અવયવનો ગણ છે. જેને આપણે તો કે ધનુષ કૌંસની અંદર બે સભ્યો હોય બે ઘટકો હોય તેને આપણે અલ્પવિરામ દ્વારા દૂર કરીએ છીએ એટલે કે એકબીજાને છૂટા લખીએ છીએ. તો આવી રીતે કોઈ પણ ગણ છે એ લખી શકાય છે. તો એવી જ રીતે આપણે આજે વાત કરી એ કોની ફક્ત વાત કરી તો કે ગણની વાત કરી. હવે તો કે ગણ છે તેને દર્શાવવા માટે આપણે મુખ્ય બે રીતનો ઉપયોગ કરીશું. ગણ છે એને દર્શાવવા માટે એક રીત છે એને આપણે યાદીની રીત તરીકે ઓળખશું અને જે બીજી રીત છે તેને આપણે ગુણધર્મની રીતે કહીશું. અહીં આગળ બંને અર્થ છે આપણે પહેલા તો સ્પષ્ટ કરીએ કે યાદીની રીત અને ગુણધર્મની રીત એટલે શું. યાદીની રીત એટલે કે જે તમને ઘટકો આપેલા હોય છે ગણના એ તમે સીધા લખો છો. જેમ કે 42 ના અવયવનો ગણ હું લખું તો 42 ના અવયવનો ગણ એટલે તો કે 1 2 3. એવી જ રીતે 6 7 21 અને છેલ્લે કયું આવે તો કે 42. તો આ જે 42 ના ફક્ત અવયવનો ગણ લખું છું તો એને શું કહેવું કહેવાય યાદીની રીતે લખ્યું કહેવાય. એવી જ રીતે જો તમે અંગ્રેજીના મૂળાક્ષરો લખો જેમાં આપણે a e i o u લખ્યું તો અંગ્રેજીના સ્વર છે એનો ગણ બનાવ્યો કહેવાય. તો a e i o u છે એ કેવું છે તો કે યાદીની રીતે તમે દર્શાવો. તો જ્યારે તમે છગડીયા કૌંસમાં ગણ છે તેના ઘટકોને અલ્પવિરામથી દૂર કરીને લખો છો ત્યારે કઈ રીતે બનશે તો કે યાદીની રીતે બને. તો હવે તમને પ્રશ્ન થાય કે માનો કે અમારે ગુણધર્મની રીતે ગણ લખવું હોય તો કે ગુણધર્મની રીતની જ્યારે વાત કરો છો ત્યારે તો કે x કે જ્યાં x એ 42 ના અવયવનો ગણ છે. x એ કોનો ગણ છે તો કે 42 ના અવયવ. પણ 42 ના કયા અવયવો તો કે ફક્ત આપણે પ્રાકૃતિક અવયવની વાત કરીએ છીએ. તો x એ 42 ના પ્રાકૃતિક અવયવનો ગણ છે. અને વંચાય છે કે જ્યાં x કે જ્યાં x એટલે શું સમજવાનું તો કે 42 ના તમારે અવયવનો ગણ. તો આજે લખ્યું એ વિધાનને શું લખ્યું કહેવાય ગુણધર્મની રીતે. જ્યારે એ જ વિધાનને યાદીની રીતે લખો છો ત્યારે એના અવયવ આપણને જે મળે છે તે આપણે સંખ્યા તરીકે દર્શાવીએ છીએ. તો ગુણધર્મની રીત અને યાદીની રીત. બીજી રીતે માનો કે જો એવું લખ્યું હોત y કે જ્યાં y એ અંગ્રેજીના મૂળાક્ષરો પૈકી સ્વર છે તો અહીંયા આગળ સ્પષ્ટ થઈ ગયું કે તમે ગણની અંદર એવા જ અંગ્રેજીના મૂળાક્ષરો પસંદ કરો છો જે ફક્ત શું છે તો કે સ્વર છે. તો સ્વર એટલે કે આ a e i o u. જો તમે a e i o u લખો છો તો એ તમે યાદીની રીતે લખ્યું પણ એનું એ વિધાનને મેં ગુણધર્મ તરીકે દર્શાવવું હોય તો y એ અંગ્રેજીના મૂળાક્ષરો પૈકી શું છે સ્વર છે. હવે તો કે આપણે મેથેમેટિકલી જે કઈ જુદી જુદી બાબતો હોય તે સમજીએ. એટલે કે x કે જ્યાં x એ 3 x 10 રીતે મળે છે. એટલે કે x છે કોની વચ્ચેની સંખ્યા થઈ ગઈ તો કે 3 અને 10 ની વચ્ચેની જે સંખ્યા તમારે લેવાની. તો આ જે તમે લખ્યું એ કઈ રીતે લખ્યું કહેવાય ગુણધર્મ. પણ એને યાદીની રીતે દર્શાવવું તો 4 5 6 7 8 અને કયું હોય 9. તો આપણે યાદીની રીતે દર્શાવવું તેમ કહી શકીએ. એટલે કે
જ્યારે પણ તમે ગણની વાત કરો છો ત્યારે આપણે બે રીતનો અભ્યાસ કરીશું, એક યાદીની રીત અને એક કઈ છે ગુણધર્મની. તો હવે અહીં આગળ તમને યાદી અને ગુણધર્મ એ બંને સ્પષ્ટ થઈ ગયું હોવું જોઈએ. જ્યારે તમે ગુણધર્મની રીતે લખો ત્યારે અંદર તમે કોઈ પણ સંકેત x y z a b c એવો સંકેત કરી શકો, કારણ કે એના ઘટક છે અને ઘટકને હંમેશા સ્મોલ અક્ષર વડે દર્શાવો. ધ્યાન રાખજો કે અંદર આપણે ક્યારેય તે કેપિટલ લખશું નહીં. તો આ જે ગણની પ્રાથમિક માહિતી હોતી તે જોઈ. હવે તો કે ચેપ્ટરની અંદર ભણવાની અગત્યની બાબતો તરફ જઈએ છીએ. તો કે અહીંયા આગળ જ્યારે તમે ગણ વિશે બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરો છો એટલે તમને જે પણ વિધાનો આપે તેનો ગણ લખતા આવડવો જોઈએ. તમારી માટે એક પ્રશ્ન છે કે આનું તમારે ગુણધર્મની રીતે આવ્યો છે, ગુણધર્મને તમારે યાદીની રીતે લખી અને કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. x કે જ્યાં x એ x સ્ક્વેર -x - 2 = 0 ના પ્રાકૃતિક અવયવનો ગણ છે. તો x એ કઈ રીતે મળે છે? તો કે પ્રાકૃતિક અવયવ છે. તો આનો જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. હજી એક આની અંદર આપણે આગળ જોઈએ તો કે યાદી અને જે ગુણધર્મની રીત હતી તેમાં જ્યારે આપણે યાદીની રીતે લખીએ છીએ ત્યારે તો કે ક્રમ છે તે અગત્યનો નથી. એટલે કે તમે 3 થી 10 વચ્ચેની સંખ્યા લખો છો તો એને તમે કોઈ પણ ક્રમમાં લખી શકો છો. બરાબર કે અહીંયા આગળ ક્રમનું કોઈ મહત્વ નથી. એ પણ એક બાબતને ખાસ નોટ ડાઉન કરી લેજો કે યાદીની રીતમાં ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. હવે સાથે કેટલીક વખત તમને એવો પ્રશ્ન પૂછે કે સ્કૂલ છે, તો આ સ્કૂલ છે એને ગણ તરીકે લખો. તો આ સ્કૂલની અંદર આવતા અંગ્રેજી મૂળાક્ષરોને આપણે ગણ તરીકે દર્શાવીએ તો સૌથી પહેલું S C H O અને L. જે સભ્ય એક કરતા વધારે વખત આવે છે તો જ્યારે આપણે ગણમાં લખીએ છીએ ત્યારે બે વખત લખો કે એક વખત લખો એની અંદર કોઈ ફેર પડતો નથી. એટલે કે તમે O બે વખત અંદર લખો કે એક વખત પણ એનો અર્થ કોઈ બદલાતો નથી. એટલે કે એને ગણ કયો કહેવાય? તો કે S C H O અને L. તો આવી રીતે આપણે આ ગણની વાત કરી. હવે તો કે આ ચેપ્ટરમાં આવતી સામાન્ય બાબતો. સૌથી પહેલું તો કે અહીંયા આગળ આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે ખાલી ગણની વિશેષ વાત કરીશું. અત્યારે ટૂંકી ચર્ચાઓ ખાલી જોઈએ છે. જે ગણની અંદર એક પણ સભ્ય નથી તેવા ગણને શું કહેશું? ખાલી ગણ. વિસ્તૃત ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર બધા પ્રસ્તાવનાને આપણે વિગતવાર સમજીશું. અત્યારે ખાલી કયા પ્રશ્ન ગણવાના છે ચેપ્ટરમાં એને હવે જોઈએ છે. તો ખાલી ગણ. ખાલી ગણ પછી આપણે ભણીશું તો કે અનંત ગણ અને અનંત ગણની સાથે તો કે શાંત ગણ. જે ગણની અંદર સભ્ય સંખ્યા અનંત સુધી આવતી હોય તો અનંત, અને જે ગણ કેવો હોય તો કે નિશ્ચિત હોય, નિશ્ચિત સંખ્યાઓનો સમૂહ મળતો હોય તો એને કેવો ગણ કહેવાય? શાંત ગણ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એ અનંત ગણ છે. જ્યારે અહીં આગળ x એ 3 અને 10 ની વચ્ચે સંખ્યા હોય તો એ કેવો છે? શાંત ગણ છે, એવું તમે કહી શકો. આની પછી તો કે આપણે જે વાત કરીશું તે સાર્વત્રિક ગણની વાત કરવાની છે. સાર્વત્રિક ગણ એટલે યુનિવર્સલ સેટ કે જે બધા દાખલા માટે કોમન છે. કોઈ પણ ગણતરી માટે જેને આપણે યુનિવર્સલ સેટ કહીએ છીએ. જ્યારે આપણે મેથેમેટિક્સ ભણતા હોઈએ ત્યારે આપણો સાર્વત્રિક ગણ હંમેશા હોય છે R, એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેની અંદર સમય અને અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ કરીએ છીએ. એવી જ રીતે આગળ જો વધીએ તો એની અંદર ભણીશું તો કે એકાકી ગણ. એટલે કે જે ગણમાં માત્ર ને માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને શું કહીએ? એકાકી ગણ તરીકે ઓળખીએ. પછી આપણે જોઈશું તો કે ઉપગણ. એટલે કે ગણ છે એના સબસેટ તમે કેટલા લખી શકો છો તેની ચર્ચાઓ કરીશું. એની અંદર તો કે ઉચિત ઉપગણ અને અધિગણ એવી રીતે બે ભાગની અંદર એને અભ્યાસ કરીશું. ઉચિત ઉપગણ અને અધિગણ. ત્યારબાદ તો કે આપણે જે અભ્યાસ કરવાનો રહેશે તે તો કે જુદા જુદા તો કે નિયમોનો આપણે અભ્યાસ કરવા જઈશું. એટલે કે જુદી જુદી ક્રિયાઓ ગણ ભણીએ છીએ ત્યારે આપણે માટે મુખ્ય છે છેદ ગણ અને યોગ ગણ.
જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે સમજીશું ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું, કારણ કે ટોપિક છે એ ઘણા વિસ્તૃત છે. તો છેદગણ, યોગગણ અને તેની સાથે સંકળાયેલી જુદી જુદી ક્રિયાઓનો અભ્યાસ કરીશું. સાથે તો કે જ્યારે છેદગણ અને યોગગણનો અભ્યાસ કરીએ ત્યારે દ મોર્ગન નામના એક ગણિત શાસ્ત્રી થઈ ગયા, જેના દ્વારા આપવામાં આવેલા નિયમો એને આપણે શું કહીએ છીએ તો કે દ મોર્ગનના નિયમો, ને તે આધારિતના દાખલાઓની ચર્ચાઓ કરીશું. પછી ખાસ અગત્યનું રહેશે તો કે પૂરક ગણ અને ત્યારબાદ તો કે જે કોઈ વિશિષ્ટ પ્રકારના ઉદાહરણો આવે છે તેની આપણે ચર્ચાઓ જોઈશું. એટલે મુખ્ય જે કોઈ ગણની અંદર બાબતો ભણવાની છે તેને આપણે વિગતવાર સમજતા જઈશું. અહીંયા આગળ મુખ્ય આપણે આજના લેક્ચરમાં જોયું તો કે એક યાદીની રીત અને કઈ ગુણધર્મ, તમને બે રીત પરફેક્ટ આવડવી જોઈએ. વધુ પ્રેક્ટિસ માટે જે તમે ટેલિગ્રામ ચેનલની લિંક જે નીચે પ્રોવાઈડ કરવામાં આવશે, તો ટેલિગ્રામ ચેનલ ઉપર યાદી અને ગુણધર્મની રીતના વિસ્તૃત દાખલાઓ તમને આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત.